વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મેડમ બનાવી રહ્યા છે આપણી માટે બ્રેકફાસ્ટ અને ઝાલરનો અવાજ તમને સંભળાતો જ હશે. પૂજા ચાલી રહી છે અને પપ્પા કરી રહ્યા છે પૂજા. મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણબંધન દેવ, સીતારામ. ચકાચક બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને જો બે જો જામી ગયા છે. કેવા જામી ગયા છે? એ તો લાઈટ કરી એટલે નહીં તો જામી જ ગયા હતા. પાછા ઓગળી ગયા. તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. આપણે ઓફિસ જઈએ ને આ લોકો આરામ કરશે. હું તમને પાછું જલ્દી તો વિડીયોમાં એમ સુધી જોડાયેલા રહેજો. અને ગઈકાલે આવી જ રીતે મેડમ આરામ પર હતા અને કહી દીધું ભાખરી નહીં મળે, નીકળો. આપણે નીકળી ગયા. શું કરીએ બીજું? કેટલા વાગે ઉઠ્યા હતા મેડમ? 9:30 બજે. ચાલો જોડાયેલા રહેજો. મળું છું જલ્દી. ઘરે વાગી ગયા છે બપોરના 12:30. લંચનો ટાઈમ થઈ ગયો છે. તો મેડમ લંચ બનાવી આપે તો આપણે જમી લઈએ અને મળું તમને પાછું જલ્દીથી. જાઓ કેરી ખાવા. ચકાચક કેરી છે તાલાળા ગીરની. જોરદાર કેરી પાકી છે અને સારી કેરી છે તો ખાવાની ખૂબ જ મજા આવશે. અને સાથે છે આજે કોબીજનું શાક, કોબીજની સબ્જી અને કેરી. શું થયું? જો પાણીપુરીનું પાણી અને રોટલી આમંત્રી ગયું છે ભાઈને. ચાલો પેલા લંચ લઈ લો. એન્જોય કરી રહ્યા છીએ ચેલેન્જ. બરાબર છે, ચેલેન્જ છે. જો 2 ડીશ રેડી છે અહીંયા. બરાબર છે. એક ડીશની અંદર સબ્જી રોટી અને કેરી છે અને એક ડીશની અંદર ખાલી સબ્જી અને રોટી છે. બરાબર છે. તો જેના ભાગમાં જે ડીશ આવશે એને એ જ મળશે. બરાબર છે. જેના હિસ્સામાં કેરી નહીં હોય એને કેરી નહીં મળે. તો જનશુભાઈ ચેલેન્જ માટે રેડી છો? પાક્કું? जीतूंगा तो मैं ही. हम तुमको जीतने नहीं देंगे. बोलो क्या लगता है? जीत जाओगे? तो मैं ही जीतूंगा. मैं आपको जीतने नहीं देंगे हम जंशुभाई. तो चलो पहले चैलेंज कर लिए. मैंने फोन पकड़िए जरा. चलो इधर फोकस कीजिएगा. ठीक है. तो બંને ડીશ આવી રહી છે. બરાબર છે. चलो कौन सी डिश आप चूज करो भाई? बताओ. पक्का 100%? यंशु भाई आ डिश चूज करे. हम हार गए. माने आज केरी खावा नहीं મળે. यंशुभाई ने केरी મળશે. यंशुभाई જીતી ગયા છે. જો ડિસ્કો કરવા મળ્યો આમ જો. એને ખબર જ હતી. ના નથી ખબર. ડિસ્કો કરવા મળ્યો. આજે મને કેરી નહીં મળે ગાઈસ. લઈ લીધું છે પણ કેરીની મજા મળે નહીં. આજ યંશુભાઈ વિન થઈ ગયા છે, જીતી ગયા છે. તો કેરીની મજા તો યંશુભાઈ માણી છે. આપણે તો હારી ગયા છીએ ભાઈ. તો કાંઈ વાંધો નહીં, આપણો પણ દિવસ આવશે. આપણે પણ ક્યારેક ચેલેન્જીસ જીતીશું. જો આ ચેલેન્જ તમને પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરી દો અને નવી ચેલેન્જ કરવા માટે કમેન્ટ કરો કે કઈ નવી ચેલેન્જ આવી છે, કઈ નવી ચેલેન્જ તમને જોવામાં ઇન્ટરેસ્ટ છે.
તો ટ્રાય કરીશું, જો શક્ય હશે તો પ્લીઝ કમેન્ટમાં લખી દો. તો ચાલો હવે મળીએ છીએ બહુ જલ્દી, વિડીયોમાં જોડાયેલા રહેજો. છીએ ઘરે, વાગી ગયા છે રાતના 9. થોડું આજે પણ લેટ થઈ ગયું, કોઈ લેટ આવ્યો હતો પિકઅપ માટે, આજે પણ લેટ થઈ ગયું છે. અને આપણે એકલા જમવું બાકી લાગીએ છીએ ડિનર લેવામાં, કે તમે પણ બાકી છો? હે ચાલો, મેડમને જમવાનું નથી, તો મેડમ ખાલી ચા સાથે દૂધ લઈ રહ્યા છે. ચલો, આપણે તો ભાઈ જમવું પડશે, જમ્યા વગર મેળ નહીં પડે. તો આપણે ડિનર લઈ લઈએ, પછી મોડું પાછું જલ્દીથી વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. બોલીએ. હા, મળી બરાબર છે. એકલા એકલા ભાઈ આલુ ખાઈ આવ્યા છે. ક્યાં અટવાડી દીધું છે? ટીવીનું રિમોટ અટવાડી દીધું છે. હા, ક્યાં મૂકી દીધું? આણે મૂક્યું છે. કેમ લાગે? પેલી ડીશ લઈ આવ્યો તો ગુંડારાજ. 2 બોલ તો ખોઈ નાખે છે, હજુ તરફ બોલ લેવો છે. શું? બરાબર છે, સારું, ચાલો, સરસ. પપ્પા ડિનર લેવા બેસી ગયા છે, આપણે પણ ડિનર લઈ લઈએ. મળું પાછું જલ્દીથી, તો જોડાયેલા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ડિનર લઈ લીધું છે આપણે, ને હવે જો વાગી ગયા છે 9:45 સમથિંગ, અને યંશુ અને મેડમ જઈ રહ્યા છે ગોલો ખાવા. કે આપણો તો વારો નથી આવતો, આ લોકો પ્રોગ્રામ બનાવી લે છે ગોલાનો. તો મેડમ ગોલા ખાવા જવું છે એમ ને? ગોલા જેવું શરીર થઈ ગયું છે, એ જોવો ને પેલા. હે યંશુભાઈ, આ યંશુભાઈ રિમોટ કેક મૂકી દીધું છે ને, ટીવીનું રિમોટ ગમીને મૂકી આવે છે, ક્યાંય મળતું જ નથી. હે યાદ પણ નથી યંશુભાઈને. અને ગોલાની મોજ લેવા જઈ રહ્યા છીએ હવે. યંશુભાઈ ફરીથી તમારા બધા માટે શૂટિંગ લેશે ગોલાની. સોરી, એટલે પ્લીઝ એક્સેપ્ટ કરી લેજો, બરાબર છે. તો હવે કમાન છે યંશુભાઈના હાથમાં. તો ચાલો મળીએ છીએ તમને જલ્દીથી. યંશુભાઈ તમને મળે છે જલ્દીથી गोला સુધી જઈને. गाइस हम आ गए हैं गोला खाने. ये रहा मेरा फ्रेंड दिशु और वो एक फ्रेंड हमारा जियान, वो पता नहीं कहाँ भटक उसको बुला के रहा है। आजा, उसको बुला के आजा जल्दी. ये साला बहुत ही ज्यादा बदमाश है. इसकी तो कोई भी उपाय नहीं है इसको ठीक करने का. ये वो जियान को बुलाने गया है कि क्या करने? चलो दिखाता हूँ बाद में. तो गाइस गोला આવી ગયા છે, તો હું તમને ગોલા દેખાડું. આ ગોલો કોનો છે? मारो સ્પેશિયલ ક્રીમ મલાઈ. मालो ખાવાય મેળો, બીજાનું કોઈનું જોયું નહીં. દાંત કાઢે જો, કેમ હમણાં દાંત બહાર આવી જવાનો હોય. આ કોણ છે? જીયાન. એક સ્પેશિયલ ક્રીમ મલાઈ છડી. હા, ગોલો કેવો છે? આલા કટ્ટા અહીંયા કયો ગોલો લીધો? છડી મલાઈ અહીંયા રહ્યો. કાચી પછી કેરી. કાજુ દ્રાક્ષ આ રહ્યો. યંશુ અને મેડમ આવી ગયા છે ઘરે ગોલા ખાઈને. તો મેડમજી ગોલા કેમ લાગ્યા? ભંગાર હતા. યંશુભાઈ તમને કેમ લાગ્યા? બેડ. અહીંયા આવત ખરી યંશુભાઈ? બધાને એવા લાગ્યા, કોઈને મજા ન આવી. કાલા ખટ્ટા સારો હતો અને આમ જાંબુની ફ્લેવર વાળો હતો. બરાબર. તે કયો લીધો તો યંશુ? કાચી કેરી આવ્યો. કાચી કેરી. મેં મલાઈ વાળો મગાવ્યો, પછી કાચી કેરી. અરે ઉપર મલાઈ હતી જ એમાં. બરાબર, પણ જાયમું નહીં. ઓલો મગાવ્યો થળી વાળો, જેમાં એટલી બધી મલાઈ ન હોય ને. એટલી બધી ખાટી હતી. ના મજા આવી. મેં તાર જે મગાવો ને તાર રીતે મગાવજો પછી ન બરાબર મગાવો. બરાબર છે. તો ભાઈ ગોલામાં પૈસા ખાધો પડી ગયા છે, ધોળો મજા ને આવી નહીં. હે ખાધો ને ઢોળ્યો ને એવું કર્યું યાર.
તો ચાલો ખાધો ને ઢોળાયો ને એવું કર્યું. આમ જો ક્યાં ચડીને બેઠો છે. ઓય તું પેલી ડીશ લાવ્યો એ તો બતાય. ક્યાં છે બતાવ તો ખરી. અહીંયા તો આવ. ચાલો યંશુભાઈ માટે છે ને ડીશ આવી ગઈ છે. એ દિવસે આપણે સ્નેહ મિલનમાંથી આપણે ગયેલા ડીમાર્ટમાં એમના માટે ડીશ લેવા માટે, પણ ત્યાં હતી નહીં. શું કહો છો મેડમ? 350 વાપરા. બરાબર છે. આની જો. ઉપર લ્યો. જો 110 ની ડીશ, હમ 100 રૂપિયા આલુ પૂરી ખાધી એમ બે. હમ થમ્સઅપ મગાવી હતી, હમ બે માઝા મગાવી 100 રૂપિયા ઈ. બરાબર છે. ખાધું 150. કઈ રીતે છે બતાવો તો આમ યંશુભાઈ. આમ જો ડીશ ફેંકો ને એટલે આ અંદરની ડીશ છે ને બ્લુ કલરની એ ઉલટી ફરે, ફરે. હે ને? એટલે ઈ જેટલી સ્પીડમાં ફરે ને આમ હમ ઈ એટલે ઉપરની ડબલ સ્પીડથી ફરે, મારે અને લેન્ડિંગ સ્મૂથ થાય. ઉડે હરખી. બરાબર છે. શું? દડો હોતા લેતા જાય એમ. હમ દડો ક્યાંક પડ્યો છે ગોતી દે તમે. બરાબર છે. પડ્યો છે ગોતી દે. હમ નહીં હોય તો છે ને જો વેકેશનમાં ડીશ રે એનું નક્કી નથી હવે. નક્કી નથી. ખોવાણી હમ. મીઠી પછી નહીં મળે હવે. બરાબર છે. ધ્યાન રાખજો ભાઈ, જેમ રમવું એમ રમજો. આઈસ્ક્રીમના ડબ્બાના ઢાંકણા ઉલાળવાના. હા એનું એડજસ્ટમેન્ટ મારવાનું પછી, સમજ્યા? આપણે તમને બતાવેલા ને પેલા ઢાંકણા. હે ઢાંકણા હોય નહીં. કેટલા? ઢાંકણા એ દિવસે હતા જ બે સામસામા ઉડાડતા હતા. તારા ફ્રેન્ડ્સને આવ્યા ત્યારે ઉડાડતા હતા તમે બધા. તૂટી ન ગયો હોય. આ તો તૂટી જાય એ જ તો પ્રોબ્લેમ છે ને તમારી. તો ડીશ બેડ તૂટી જશે ઢાંકણા જેમ તૂટી ગયા એમ. પણ ઢાંકણા તો આમ તેમ વળે તો એને એવી રીતે તૂટતાય નહોતા. આ તો તરત બટકી જશે. એમ નહીં, પણ ઈ વળેલા હતા ઢાંકણા. આ તો વળેલા ભલે ને હોય. વળેલા હોય એટલે તો હરખા ઉડે નહીં. શું ઉડે નહીં, પણ તૂટે નહીં ને. આ તો વળશે નહીં તો તૂટી જાય, સીધી બટકી જશે. એમને અમે નીચે રમીએ પછી વળેલા હોય એમ, હા પછી હરખા ઉડે નહીં, પછી રોડ ઉપર વહી જાય ને પછી આ રોડ વાળો હોય. ઢાંકણા બધા શું રોડ વાળો? ઢાંકણા લઈને આવો. નહીં, પ્રિન્સુ ને ઈ લાવે જ છે. પ્રિન્સુને બહારનું કંઈ ખાતા નથી તો ક્યાંથી લાવે? કાચની બમણીના લાવો. બરાબર. હા, ઈ લાવે જ છે. કઈ નહીં. તો ચાલો જો આવું કંઈક છે. બરાબર છે. સવારમાં બ્રેકફાસ્ટ કરીને શું કર્યું આપણે? બપોરે ચેલેન્જ કરી હતી આપણે કેરી અને સબ્જી અને રોટીની. તો યંશુભાઈ ચેલેન્જ જીતી ગયા હતા. આપણને કેરી નહોતી મળી. યંશુભાઈ જીતી ગયા છે આ ફેરી, પણ નેક્સ્ટ ટાઈમ હમારી બારી આएगी. એવું કઈ ન હોય. નેક્સ્ટ ટાઈમ હમ જીતેંગે. તો ચાલો, જો તમને આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.